નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભારત સરકારે ઘરેલું ગ્રાહકોની રસોઈ ગેસની સુરક્ષાને પ્રાથમિકતા આપતા તેલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવા અને વધારાનું ઉત્પાદન ઘરેલું ઉપયોગ માટે ફાળવવા આદેશ આપ્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હાલના ભૂ-રાજકીય વિક્ષેપો અને એલપીજી સપ્લાયમાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેલ રિફાઇનરીઓને વધુ ઉત્પાદન કરવા માટે સૂચના આપવામાં આવી છે અને વધારાના ઉત્પાદનને ઘરેલું એલપીજી ઉપયોગ માટે મોકલવામાં આવશે. આ પગલું દેશભરમાં રસોઈ ગેસની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે, કારણ કે ભારત પોતાની એલપીજી જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત ઉપર આધારિત રાખે છે અને હાલની વૈશ્વિક પરિસ્થિતિ તેનો અસરકારક પ્રભાવ પાડી રહી છે. સરકારે ઘરેલું ગ્રાહકોના હિતોને સુરક્ષિત રાખવા માટે એલપીજી ઉપર નિયંત્રણ અને કડક નિયમો લાગુ કર્યા છે. નવી નીતિ મુજબ કોઈપણ ગ્રાહક 25 દિવસ પૂર્ણ થાય તે પહેલાં નવો સિલિન્ડર બુક કરી શકશે નહીં. એનો મુખ્ય હેતુ સંકટની સ્થિતિમાં ગેસની જમાખોરી અને કાલાબજારીને રોકવાનો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલું સપ્લાયને અસર થવા દેવામાં નહીં આવે અને રિફાઇનરીઓને સ્થાનિક માંગ પૂરી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, એમઓપીએનજીના સચિવ અને મુખ્ય તેલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે સંકલન કરીને લેવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ પગલાંનો મુખ્ય હેતુ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવતી મુશ્કેલીઓ વચ્ચે પણ કરોડો ભારતીય પરિવારોની રસોઈ સુરક્ષિત રાખવાનો છે.